નમસ્કાર મિત્રો, હું આપનું હાર્દિક સ્વાગત છે તમારા મનપસંદ ચેનલ ગુજરાતી ટોકીઝ પર। આજે આપણે વાત કરીશું ધુરંધરના આકેદાર ટીઝર વિશે, જે રણવીર સિંહના 40મા જન્મદિવસે 6 જુલાઈ 2025ના રોજ રિલીઝ થયું। ટીઝર શું કહે છે? ટીઝરમાં દેખાય છે એક રહસ્યમય અને રફ એન્ડ ટફ પાત્ર, અને એ છે રણવીર સિંહ, લંબા વાળ અને દાઢી સાથે એક શાનદાર લુકમાં। એના અંદાજ પરથી લાગે છે કે એ એક જાસૂસ અથવા દેશપ્રેમી યોદ્ધાનો રોલ ભજવી રહ્યો છે। આટલું જ નહીં, ટીઝરમાં એ પણ ખુલ્યું કે જે પાત્ર માટે પહેલા રણવીરનું નામ આવ્યું હતું, વરિષ્ઠ ઇન્ટેલિજન્સ ઓફિસર અજીત ડોવલ, એ રોલ હવે ભજવી રહ્યા છે આર. માધવન। મૂવીમાં સ્ટારકાસ્ટ છે ફિલ્મનો સૌથી મોટો પોઇન્ટ। રણવીર સિંહ લીડ રોલમાં, એક્શન પેક્ડ અવતારમાં। આર. માધવન અગત્યના પાત્રમાં, ભવ્ય દ્રશ્યો સાથે। સંજય દત્ત ટીઝરમાં દેખાય છે એક ઘમસાન, ખતરનાક લુકમાં। અક્ષય ખન્ના ફિલ્મમાં તીવ્રતા વધારતો પાત્ર। અર્જુન રામપાલ એક્શન અને કડક વ્યક્તિત્વ સાથે। યામી ગૌતમ પ્રમાણે એક મહત્વના રોલમાં। એક્શન અને મ્યુઝિક। ટીઝર દરમિયાન ફાટી નીકળે છે પાવરફુલ બેકગ્રાઉન્ડ સ્કોર, જેમાં છે દેશભક્તિની ઝાંખી અને ધબકતા એક્શન સીન, બોમ્બ વિસ્ફોટ, ચેઝ સીન અને હાઈ એન્ડ ડાયલોગ્સથી ભરેલી ઝલક। રિલીઝ તારીખ। હા મિત્રો, ધુરંધર સિનેમાઘરોમાં ધમાકો કરશે। 5 ડિસેમ્બર 2025ના રોજ હશે। ફિલ્મના ડિરેક્ટર છે આદિત્ય ધાર, જે જાણીતા છે ઉરી ધ સર્જિકલ સ્ટ્રાઇક જેવી દમદાર ફિલ્મ માટે। એથી આશા રાખી શકાય છે કે ધુરંધર પણ આપે એવી જ ઉર્જા, ઇમોશન અને એક્શનનો તોફાન। અંતમાં ટીઝર બતાવે છે કે ધુરંધર હશે એક એવી ફિલ્મ, જેમાં હશે દેશભક્તિ, એક્શન, ઇમોશન અને સૂરમાઓ જેવી સ્ટારકાસ્ટ, એક સંપૂર્ણ થિયેટર અનુભવ। તો મિત્રો, જો તમારું પણ ધબકતું દિલ ટીઝર જોઈને ધબકવાનું બંધ નહોતું કરતું, તો નીચે કોમેન્ટમાં લખો જય હિન્દ, લાઇક કરો।